आशा की किरण। ક્યારેક ક્યારેક શંકા, યાદ રાખો શંકા, વહેમ કે સમાજની અંદર કે પરિવારમાં ક્યારેક સંઘર્ષ સર્જાય. ઘડીક મન ખાટું થઈ જતું હોય પણ ખાટું ને ખાટું રહેવા ન દેવું. ક્ષણ બે ક્ષણ ભલે ખાટું થઈ જાય પછી પાછું મીઠું કરી નાખવું. થોડીક વાર કદાચ મનમાં સંકલ્પ વિકલ્પ થાય પણ એ સંકલ્પ વિકલ્પ કાયમ એમને ટકાવી ન રાખો. મહારાજ બહુ સરસ કાર્યની 9મા વચનામૃતમાં એક વાત કરી. મહારાજ કે પાડાની પેઠે રીસ રાખે, મારે પાડાની પેઠે રીસ રાખે. મહારાજ કે એમને ગમે જ નહીં, એનું કલ્યાણ પણ ન થાય. ભગવાનના ભક્તિ સાથે રીસની આટી તો પડવા જ દેવી નહીં. જય સ્વામિનારાયણ. ઘરમાં ન પડવા દેવી, સત્સંગમાં ન પડવા દેવી, મંદિરમાં ન પડવા દેવી, સમાજમાં ન પડવા દેવી, ક્યાંય પણ આટી પડવા દેવી નહીં. જો પ્રશ્નો તો થવાના, પ્રશ્નો તો જીવનમાં ઉઠતા રહેવાના. તમે આટી નહીં પાડો ને તો પ્રશ્ન ઉકેલની ચાવીઓ મળી પણ જશે. પ્રશ્ન ઉકેલની ચાવીઓ મળી પણ જશે. પ્રશ્ન ઉકેલી જશે. કાટ લાગી જાય ને, લોકને કાટ લાગી જાય તો ચાવી કામ ન લાગે. એ આટી જો આટી પડી જશે તો પ્રશ્ન ઉકેલશે નહીં. અને ભક્તો એક આટી પર બીજી, બીજા પર ત્રીજી, ત્રીજા પર ચોથી, અને પછી જીવન એટલું બધું અટવાઈ જશે. આવા છે તો પ્રભુને પામવા માટે, આત્માનું સહી કરવા માટે, પ્રભુને પામવા માટે એમાં અટવાઈ જવાશે. જેને અટવાવું ન હોય, જેને અટવાવું ન હોય, પ્રભુને પામી જવું હોય, એવા ભગવાનના ભક્તો જન્મ આટી ન પડે એનો ખૂબ ખટકો રાખજો. ખૂબ ખટકો રાખજો. કોઈ પણ ઘટના ઘટે પાણી લીટાને જેમ એને भूल ही जाता है. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.